સુરત મહાનગરપાલિકાની કામગીરીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે। વરાછા વિસ્તારમાં 9 મહિનાથી ગોકુળ ગતિએ ચાલતા ડ્રેનેજ કામને કારણે સ્થાનિકોમાં ભારે કંટાળો જોવા મળી રહ્યો છે। વરાછા વિસ્તારમાં 9 મહિનાથી ગોકુળ ગતિએ ચાલતા ડ્રેનેજ કામને કારણે સ્થાનિકોમાં ભારે કંટાળો જોવા મળી રહ્યો છે। બરોડા પ્રેસ્ટેજ નજીક ટ્રાફિકની સમસ્યા વકરી ગઈ છે। 108 એમ્બ્યુલન્સ સહિત લોકોની કાયમી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનો રોષ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે અને ટેક્સ ભર્યા પછી પણ કામમાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે। રાજકીય નેતાઓને આ સમસ્યાની ખબર હોવા છતાં તેઓ અહીં ફરકતા નથી। આવી પ્રજાની ફરિયાદ છે કે બરોડા પ્રેસ્ટેજ નજીક માર્કેટ અને દબાણના કારણે કાયમી ટ્રાફિકથી લોકોને હાલાકી પડી રહી છે। વરાછા વિસ્તારમાં મહાનગરપાલિકાનું ઓરમાયું વર્તન અને લાંબા સમયથી ચાલતા કામને કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। મારું નામ અરવિંદભાઈ વિરાણી। વરાછા રોડ ની બહુ મોટી સમસ્યા છે, પણ કોઈને કાને અથડાતી નથી। અધિકારીઓ હોય કે કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય, કોઈને અહીંથી ચાલે છે પણ દેખાતું નથી। કેમેરામાં બધું દેખાય છે। વેરો ઉઘરાવો હોય તો વ્યાજ સહિત લેવું છે, 2 દી મોડું થઈ જાય, પણ કામ કરવું નથી। કેટલા સમયથી કામ હાલે છે અને શું કહેશો? આ 3 મહિનાથી કામ ચાલે છે। વરાછા પોલીસ સ્ટેશન થી હીરાબાગ સુધીનું 9 મહિનાથી, પણ કોઈ એનો સમસ્યાનો નિરાકરણ આવતું નથી। 2 કિલોમીટરનું અંતર છે, હજી પૂરું થયું નથી। શું કહેશો તંત્રને? ક્યારે આમાંથી છુટકારો થાય? તંત્રને એમ કહી છે અત્યારે 21મી સદીના એ બણગા ફૂકે ભાજપ આમ કરે છે, એના જ બણગા ફૂકતા આવડે છે। અને આ જે સામાન્ય પ્રજા છે એની કોઈ પણ જાતની એની લાગણી એને ત્યાં પહોંચતી નથી। બાબુભાઈ નાનજીભાઈ સાવલિયા। શું વરાછા વિસ્તારમાં સમસ્યા? હવે વરાછા વિસ્તારમાં સાહેબ સમસ્યા તો છે ને આ છે જ। અત્યારે માનો કે રજૂઆત કરી કે ભાઈ ટ્રાફિક છે શેના કારણે થાય છે, કે પોલીસ ચોકીથી જય ભવાની સુધીનો 2 કિલોમીટરનું અંતર છેલ્લા 9 મહિના ત્યાં ખોદીને બેઠા છે, હજી કોઈ સમસ્યા નથી। પણ એક આજે મારે મીડિયા દ્વારા તંત્રને બીજું પણ કહેવું છે, પ્રશાસનને અને પ્રતિનિધિને, કે કદાચ તમે આ કામ પૂરું કરશો તો પણ ટ્રાફિકનો સમસ્યા હલ નહીં થાય। એનું કારણ છે કે છેક રેલવેથી લઈને પ્રજા જે વરાછા રોડ ઉપર ચાલે છે અને આ રોડ પરથી સામે કાંઠે જાય છે તો છેક વેલંજા સુધી પ્રજા જાય છે, મોટા વરાછા થઈને વેલંજા સુધી જાય છે, જે લાખો લોકો જાય છે। તો રેલવે ગરનાળાથી લઈને સામે કાંઠે જવા માટે આપણી પાસે છે કાપોદ્રા બ્રિજ છે, એની પહેલા કોઈ બ્રિજ છે નહીં। તો અમારું એવું માનવું છે કે આજે 15 વર્ષથી મંજૂર થયેલો બ્રિજ રુસ્તમબાગ, જે 3 પાનનો વડ કહેવાય છે, એ 15 વર્ષથી અશ્વિની કુમાર 3 પાનનો વડ રુસ્તમબાગ બ્રિજ 15 વર્ષથી મંજૂર થયેલો પડ્યો છે, હજી કોઈ કામ હલતું નથી, ત્યારે કોઈ જાહેરાત આવતું નથી। મારું વ્યક્તિગત માનવું છે કે જો એ બ્રિજ થઈ જાય, અશ્વિની કુમાર 3 પાનનો વડ રુસ્તમબાગ પાસે કે વરાછા રોડ પરથી સામે કાંઠે જવા માટે, તો મારું વ્યક્તિગત માનવું નથી પણ બધાનું માનવું છે અને તમને પણ ખ્યાલ હશે કે વરાછાની 25 થી 30% ટ્રાફિક સીધી ડ્રાઈવર થઈ જાય એમ છે। કારણ કે ગરનાળાથી લઈને આપણે કાપોદ્રા સુધી એક જ બ્રિજ છે, ત્યાર પછી છૂટે એટલે ચીકુવાડીનો બીજો બ્રિજ, ત્યાર પછી છૂટે એટલે સીમાડાનો ત્રીજો બ્રિજ। આ સિવાય વરાછા સામે કાંઠે વરાછા પરથી સામે કાંઠે જવા માટે કોઈ બ્રિજ નથી। તો રુસ્તમબાગ જેમ બને એમ વહેલી તકે તમે બ્રિજ બનાવો તો જ આ તમે વરાછા રોડની ટ્રાફિક સમસ્યાનો હલ કરી શકશો। માત્ર અહીંયા પ્રયોગ કરવાથી કંઈ નહીં થાય, પરમેનન્ટ એનું સોલ્યુશન લાવશો તો જ આ બધો ટ્રાફિક સમસ્યા હલ થશે। વારંવાર કહું છું, રુસ્તમબાગથી ઉજરાણ બ્રિજ બનાવો તો જ તમારી સમસ્યાનું હલ થશે, એની પહેલા હલ નથી થવાનું। અહીં તમે ગમે એટલા પ્રયોગ કરો, ગમે એટલા સાઈડના દબાણો કરો, પણ જે પબ્લિક ગરનાળેથી લઈને જાય જ છે, જેને સામે મોટા વરાછા ને વેલંજા જવું છે, તો જાય તો ક્યાં જાય? સીધી કાપોદ્રા જાય, કાપોદ્રાથી છૂટે એટલે ચીકુવાડી જાય, ત્યાંથી છૂટે એટલે સીમાડા નાકા જાય, એની પહેલા કોઈ સામે કાંઠે જવા માટે કોઈ ઓપ્શન નથી। અને આ 15 વર્ષથી ઓપ્શન છે। રુસ્તમબાગ 3 પાનના વડ અશ્વિની કુમાર બ્રિજ બનાવવાનું કેમ નથી બનતો એ પ્રશાસનને ખબર, કેમ નથી બનતો એ પ્રતિનિધિને ખબર, કેમ નથી બનતો એ અહીંના આગેવાનોને ખબર। બસ મારે હાથ જોડીને નમ્ર વિનંતી પ્રશાસનને, પ્રતિનિધિને અને એના આગેવાનોને, જેમ બને તેમ આ વરાછા રોડની ટ્રાફિક સમસ્યા હલ થાય
એવા આગળ આવીને પ્રશાસન પ્રતિનિધિ આગેવાનો સાથે રહીને આ પ્રયાસો કરો તો જ તમારી ટ્રાફિક સમસ્યાનો હલ થશે. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.